નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી થયા બાદ આજે સ્થાયી સમિતિની પહેલી બેઠક મળી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસની અધ્યક્ષતામાં મળેલી આ પહેલી બેઠકની શરૂઆતમાં દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 2 મિનિટનું મૌન પાળ્યા બાદ સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલી વિવિધ વિભાગોની 10 જેટલી મહત્વની દરખાસ્તો અને ભલામણોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઈ-બસ પ્રોજેક્ટ, ફાયર સ્ટ્રાઇકની ટ્રેનિંગ અને એડવાન્સ ટેક્સ રિબેટ જેવી લોકાભિમુખ યોજનાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી. તમામ રજૂઆતો પર વિસ્તૃત ચર્ચા બાદ સ્થાયી સમિતિના સભાસદોએ મહત્વની દરખાસ્તો પર આખરી મહોર મારી હતી. સૌથી પહેલી આજે અમારી પ્રથમ આ બોર્ડની સ્થાયી સમિતિની બેઠક શરૂ કરી અને તરત જ યોગેશ કાકા, જે મોસ્ટ સિનિયર અમારા ધારાસભ્ય શ્રી યોગેશ કાકા હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, તો એને શ્રદ્ધાંજલિ અર્પી અને સાથે આશીર્વાદ મેળવ્યા છે કે અમે આપ અમારા માર્ગદર્શક છો, લોક ઉપયોગી કામ અમે પણ વડોદરા શહેરના આ સ્ટેન્ડિંગના સભ્યો સારી રીતે કરી શકે એવી પ્રાર્થના સાથે કામની શરૂઆત કરી. કામની અંદર સૌથી પહેલે જે ઓડિટવાળા આપણા કામ હોય છે એને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશામકમાંથી ઘણા બધા ટ્રેનિંગ માટે જતા હોય છે. 17 આપણા ફાયર વ્યક્તિઓ પણ ટ્રેનિંગ માટે જવાના છે. પણ વિષય વસ્તુ ધ્યાનમાં છે કે આપણા ગયેલા જે રહ્યા એ ઓફિસરો પણ પાછા આવવાના છે, જેથી કરીને અત્યારે ચોમાસાની દ્રષ્ટિએ એક પણ આપણને વ્યક્તિ એવું નહીં થાય કે જ્યાં આપણને માણસની ઘટ પડે. એ સાથે આપણે મંજૂરી આપેલી છે. ઉત્તર ઝોનની અંદર વાર્ષિક ઇજારાની અંદર પણ આપણે કામની અંદર ઉત્તર, દક્ષિણ અને પૂર્વ આ ત્રણેય પ્લાન્ટેશનના કામને આપણે મંજૂરી આપેલી છે. વચ્ચે એક આપણે માનવદિનવાળું એક કામ છે જેને આપણે અત્યારે મુલતવી રાખ્યું છે. એ ઉપરાંત અમારા સાથી સભાસદ શ્રી વિનોદભાઈ ભરવાડને જે બીમારીના અનુસંધાનમાં એમને બિલ મૂકેલું હતું એને આપણે મંજૂરી આપી છે. સાથે જ એસવીપીની અંદર જે બસની આપણી બસોની છે એ સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર જે સ્થાયી સમિતિના એક સભ્ય એની અંદર હંમેશા એની આપણે નિમણૂક કરતા હોય છે. ગયા ટર્મની અંદર બંદીશભાઈ શાહ હતા, જે અત્યારે આપણી સાથે સાથી કોર્પોરેટર તરીકે નથી, એટલે એમને રદ કરી ઠરાવમાંથી નવું સભ્યપદ અત્યારના સભ્યમાંથી નરવીરસિંહજી ચુડાસમાને નવું આપ્યું છે. આ બસોની પણ જલ્દીથી આપણી ઈ બસ થોડી આવી પણ ગઈ છે ને ઝડપથી થોડી આવવા જઈ રહી છે. 1-2 સૂચનો એડ કરીને કે એની અંદર ટ્રાયલ બેઝ ઉપર 1 વીક આપણે વડોદરામાં સારી રીતે કેવી રીતે વ્યવસ્થાના ભાગરૂપે કયા રૂટ ઉપર લેવી, એ સાથે એ ઉપરાંત એક વસ્તુ અમે જ્યારે બેન તરીકે એક માંગણી મૂકી છે અને એને મંજૂર સાથે આગળ એસવીપી કરે એવું સૂચન ધારાધોરણ મુજબ આપ્યું છે. 1 સીટ ઓલવેઝ રિઝર્વ બહેનો માટે હોતી હશે, પણ અમે એસવીપીને એક સૂચન આપ્યું છે કે અમને એક વધારાની બીજી બહેનો માટે સીટ મળે, એક સિનિયર સિટીઝન માટે થઈને રિઝર્વ મળે અને એક સીટ વિકલાંગ માટે મળે અને ઈ બસ આ રીતે એસવીપીની અમને મળે એવા સૂચન સાથે એને પણ આપણે મંજૂરી નરવીરસિંહ ચુડાસમાના નામ સાથે આપેલી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.